आप्यायन्तु ममाङ्गानि वाक्प्राणश्चक्षुः श्रोत्रमथो बलमिन्द्रियाणि च सर्वाणि सर्वं ब्रह्मोपनिषदम् माहं ब्रह्म निराकुर्याम् मा ब्रह्म निराकरोद निराकरणमस्त्व निराकरणं मेस्तु तदात्मनि निरते य उपनिषत्सु धर्मा स्ते मयि सन्तु ते मयि सन्तु। ओम शांति शांति शांति। शंकरं शंकराचार्यं केशवं बादरायणं सूत्रभाष्य कृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेद विभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ओम शांति शांति शांति। तत्व जिज्ञासु सज्जनों, ભગવાનની પરમાનુકંપાથી સામવેદીય તલ્વકાર શાખીય કેનોપનિષદનો શાંકર ભાષ્ય સહિત વિચાર ક્રમાનુસાર સૌપ્રથમ આપણે આ ઉપનિષદના નામકરણનો વિચાર કર્યો કે ઉપનિષદનું નામ કેનોપનિષદ કઈ રીતે પડ્યું એ આપણે ગઈકાલે એની ચર્ચા કરી. આજે આપણે આ જે કેનોપનિષદ છે એનું અધ્યયન કરતી વખતે જે મંગલ પાઠ કરવામાં આવે છે એ મંગલ પાઠનો આપણે પ્રતિપદ વિચાર કરીશું. સામાન્યતઃ વિદ્યાર્થીય અધ્યેતા અને જ્યાં સુધી આ જે મંગલ પાઠ છે એના અર્થનો બોધ ન હોય
તો આ મંગલ પાઠની ગંભીરતાને એ ધ્યાનમાં નથી લેતો. એટલે એ જાણવું બહુ જરૂરી છે કે ઉપનિષદના અધ્યયનના પ્રારંભમાં મંગલ પાઠ શા માટે? યદ્યપિ આપણે જ્યારે મંગલ પાઠ બોલીએ અથવા શાંતિ પાઠ પણ બોલીએ છીએ. શું બોલીએ? અને શાંતિ પાઠ. અથવા શાંતિ મંત્ર પણ બોલવામાં આવે છે. એટલે કે શાંતિ સંબંધી મંત્ર. તો એવા 10 મંત્રો પરંપરાપણે એનો પાઠ કરવામાં આવે છે. કેટલાનો? 10. એ 10 અલગ અલગ ઉપનિષદોમાં એનો પાઠ કરવામાં આવે છે. કારણ કે એ 10 જુદા જુદા વેદોમાં એનો ઉલ્લેખ જોવા મળે છે. તો અહીંયા જે શાંતિ મંત્ર યા શાંતિ પાઠ છે, ઓમ આપ્યાયંતુ, એ સામવેદીય તલવકાર શાખામાં એનો પાઠ કરવામાં આવે છે. એટલે કેનોપનિષદ અને છાંદોગ્ય ઉપનિષદના અધ્યયનના પ્રારંભમાં આ આપ્યાયંતો જે છે, શાંતિ મંત્ર છે, એનો પાઠ કરવામાં આવે છે. તો જો આપણે આ શાંતિ પાઠ કરતી વખતે આપણે શું બોલીએ છીએ એનો આપણે બોધ હોવો જોઈએ. બોધ સાથે જો પાઠ કરવામાં આવે તો સજ્જનો એ અનુસાર આપણી ભાવના બને છે. શું બને છે? ભાવના બને છે. અને નહીં તો પછી અર્થનો બોધ ન હોય તો જેમ રેડિયો બોલે એમ આપણે પણ બોલી નાખતા હોઈએ છીએ કે બધા બોલે છે એટલે આપણે બોલીએ, પણ શું બોલીએ છીએ એનો કોઈ ખ્યાલ હોતો નથી. એટલે આ જે મંગલ પાઠ છે એનો અર્થબોધ અધ્યતા વિદ્યાર્થીને અવશ્ય હોવો જોઈએ, જેથી કરીને આ મંગલ પાઠ કરતી વખતે તદ અનુસારીની ભાવના અંતઃકરણની અંદર ઉઠી શકે. તો સૌ પ્રથમ આપણે જોઈએ આ ઉપનિષદના અધ્યયનના પ્રારંભમાં બોલવામાં આવતો જે આ શાંતિ મંત્ર છે, જેનો આપણે યદ્યપિ પાઠ ક્રમાનુસાર આપણે એનો પાઠ કરી ચૂક્યા પ્રારંભમાં, પણ જ્યારે આપણે એનો અર્થ સમજવાનો છે એટલે આપણે પુનઃ આ મંત્રનું ઉચ્ચારણ આપણે કરીશું. તો જો બધા સૌ પ્રથમ હું બોલાવું એમ પાછળથી તમારે બોલવાનું છે. ઓમ આપ્યાયન્તુ મમાંગાની વાક પ્રાણશ્ચક્ષુઃ શ્રોત્રમથો બલમિન્દ્રિયાણિ ચ
सर्वाणि सर्वं ब्रह्मोपनिषदम् माहं ब्रह्म निराकुर्याम् मा ब्रह्म निराकरोद निराकरणमस्त्व निराकरणं मेस्तु तदात्मनि निरते य उपनिषत्सु धर्मा ते मयि सन्तु ते मयि सन्तु ॐ शान्तिः शान्तिः શાંતિઃ. તો સજ્જનો, આપણે આ શાંતિ પાઠનું ઉચ્ચારણ કર્યું. હવે એનો અર્થ સમજવા માટે આપણે એના અલગ અલગ વાક્યો બનાવીશું. શું બનાવીશું? વાક્ય. વાક્ય બની જવાથી આપણને એનો અર્થ જલ્દી સમજાશે. તો વાક્ય બનાવતા પહેલા સૌથી પ્રથમ એને સંધિ વિગ્રહિત કરીશું. સંધિ. તો સંધિ નો વિગ્રહ કરીને હું બોલાવું છું. જો ઓમ બોલો. આપ્યાયન્તુ મમ અંગાની વાક પ્રાણઃ ચક્ષુઃ શ્રોત્રમ અથ ઉ બલમ. આ એક વાક્ય થયું. ઇન્દ્રિયાણી ચ સર્વાણી સર્વમ બ્રહ્મ ઔપનિષદમ મા અહં બ્રહ્મ નિરાકુર્યામ મા બ્રહ્મ નિરાકરોદ અનિરાકરણમ અસ્તુ અનિરાકરણમ મે અસ્તુ તદાત્મનિ નિરતે યે ઉપનિષત્સુ ધર્મા તે મયિ સંતુ તે મયિ સંતુ. ઓમ શાંતિઃ શાંતિઃ શાંતિઃ. બોલો. તો સૌથી પહેલું વાક્ય છે ઓમ આપ્યાયન્તુ. હવે એને આપણે વાક્ય ક્રમમાં એક વાક્ય બોલીશું. મમ અંગાનીમાં જે મમ છે ને આપણે સૌથી પહેલા બોલીશું. મમ અંગાની વાક પ્રાણ ચક્ષુઃ શ્રોત્રમ ચ સર્વાણી ઇન્દ્રિયાણી આપ્યાયન્તુ. અહીંયા સુધી
આપણે એક વાક્ય બન્યું. જો સૌથી પહેલા મમ અંગાની વાક પ્રાણ ચક્ષુ શ્રોત્રમ ચ સર્વાણી ઇન્દ્રિયાણી આપ્યાયંતુ. આ એક વાક્ય બન્યું. પછી બીજું વાક્ય સર્વમ ઔપનિષદમ બ્રહ્મ. આ બીજું વાક્ય બન્યું. પછી ત્રીજું વાક્ય બન્યું અહમ બ્રહ્મ મા નિરાકુર્યામ. પછી ચોથું વાક્ય મા બ્રહ્મ મા નિરાકરો. પછી આગળનું વાક્ય પાંચમું વાક્ય બન્યું ને અનિરાકરણમ અસ્તુ. છઠ્ઠું વાક્ય તદાત્મનિ નિરતે યે ઉપનિષત્સુ ધર્મા તે મયી સંતો. તો આ રીતે સજ્જનો આ જે શાંતિપાઠ છે એના 6 વાક્યો બન્યા. કેટલા? 6 વાક્યો બન્યા. હવે એક એક વાક્યનો આપણે અર્થ સમજીશું, જેથી કરીને બોલતી વખતે આપને એ ખબર રહે કે હું આવું બોલી રહ્યો છું. બોલવાની સાથે સાથે બોધ પણ હોવો જરૂરી છે. તો સૌ પ્રથમ વાક્ય જો મમ અંગાની વાક પ્રાણ ચક્ષુ શ્રોત્રમ ચ સર્વાણી ઇન્દ્રિયાણી આપ્યાયંતુ. આપણે એવું બોલીએ છીએ પરમાત્માને. આ અધ્યયનના પ્રારંભમાં આપણે એવું કહીએ છીએ ઓમ છે ને એ પરમાત્માનો વાચક છે. શું છે? તો પરમાત્માનો વાચક જે છે એ ઓમનો ઉચ્ચારણ કરીને આપણે પરમાત્માને આપણા તરફ અભિમુખ કરીએ છીએ. શું કરીએ છીએ? અભિમુખ એટલે આપણી તરફ ધ્યાન દોરીએ છીએ ઓમનું ઉચ્ચારણ કરીને. કારણ કે ઓમ છે એ પરમાત્માનું નિર્દિષ્ટ નામ છે. કેવો છે? નિર્દિષ્ટ નામ છે. પરમાત્માને ઓમ એવું પોતાનું અત્યધિક પ્રિય નામ છે. જેમ કોઈ વ્યક્તિને પોતાનું પ્રિય નામ નું ઉચ્ચારણ કરો તો એ વ્યક્તિ રાજી થઈ જાય છે, એમ પરમાત્મા જે છે એને પણ આપણે ઓમ બોલીએ છીએ તો એને ઓમ એવું પોતાનું નામ બહુ ગમે છે. યદ્યપિ ઉપનિષદોમાં પરમાત્માના માટે 3 નામનો પ્રયોગ મુખ્ય રૂપથી જોવા મળે છે. એક ઓમ, બીજું છે તત અને ત્રીજું છે સત. બોલો ઓમ, તત, સત. આ 3 નામ ઉપનિષદોમાં પરમાત્માને માટે પ્રયોજાયેલા જોવા મળે છે. સજ્જનો, ઉપનિષદોની અંદર પરમાત્માને માટે કોઈ સાકાર વિશેષ નામ જોવા મળતા નથી. પરમાત્માને આત્મરૂપથી પરમાત્મા જે છે એની અંદર 2 શબ્દ છે, એક પરમ અને એક આત્મા. પરમ અને આત્મા બંને મળી અને પરમાત્મા શબ્દ આપણે સાંભળવા મળે છે. તો આત્મા જે છે એ સામાન્ય નામ છે અને આગળ જ્યારે પરમ શબ્દ જોડવામાં આવે છે ત્યારે પરમ છે એ નિરુપાધિક સ્વરૂપનો બોધ કરાવે છે. એટલે કે જીવભાવની વ્યાવૃત્તિ પૂર્વક પરમાત્મા, કે જ્યાં જીવભાવ નથી.
જો આત્માની આગળ જીવ શબ્દ જોડવામાં આવે તો શું થઈ જાય? જીવાત્મા થઈ જાય. શું થઈ જાય? અને આત્માની અંદર મહા શબ્દ જોડવામાં આવે તો શું થઈ જાય? મહાત્મા થઈ જાય. શું થઈ જાય? મહાત્મા. અને દૂર શબ્દ જોડવામાં આવે તો દુરાત્મા થઈ જાય છે. તો પરમ શબ્દ જે છે એ સર્વ પ્રકારની ઉપાધિનું નિરાકરણ કરવા વાળો શબ્દ છે. એટલે નિરુપાધિક જે બ્રહ્મ સ્વરૂપને માટે પરમાત્મા શબ્દનો પ્રયોગ પણ જોવા મળે છે. તો પરમાત્મા નું નિર્દિષ્ટ અને સર્વપ્રિય નામ છે ઓમ. તત અને સત. ઓમ ઇતિ એતદ અક્ષરમ ઇદમ સર્વમ તસ્ય ઉપવ્યાખ્યાનમ ઇત્યાદિ ઉપનિષદોમાં સર્વપ્રથમ, એમાંય છાંદોગ્ય ઉપનિષદ, એ છાંદોગ્ય ઉપનિષદના પ્રારંભમાં એટલે કે પ્રથમ અધ્યાયના પ્રથમ ખંડની પ્રથમ કંડિકામાં સૌ પ્રથમ ઓમ શબ્દનો પ્રયોગ જોવા મળે છે. ઓમ ઇતિ એતદ અક્ષરમ ઇદમ સર્વમ તસ્ય ઉપવ્યાખ્યાનમ, આવી પંક્તિ છે. પછી તત્વમસી મહાવાક્ય છે, આ જ ઉપનિષદના છઠ્ઠા અધ્યાયની અંદર પરમાત્માના માટે તત્ શબ્દનો પ્રયોગ જોવા મળે છે. યો વૈ અણિમા એતદ આત્મ્યમ ઇદમ સર્વમ તત્ સત્યમ. અહીંયા ઉદ્દાલકજી એના માટે તત્ શબ્દનો પ્રયોગ કર્યો છે. તત્ સત્યમ, સ આત્મા, એના માટે આત્મ શબ્દનો પ્રયોગ કર્યો. અને શ્વેત કેન્દ્રને કહ્યું કે સ આત્મા તત્વમસી. તત્વમસી એટલે એ પરમાત્માથી તું જુદો નથી. અને આ જ છઠ્ઠા અધ્યાયની અંદર પરમાત્માના માટે સત શબ્દનો પ્રયોગ પણ જોવા મળે છે. સદૈવ સૌમ્યદમગ્ર આસીદ એકમેવા દ્વિતીયમ. આવું જે છઠ્ઠા અધ્યાયનું પ્રારંભિક વાક્ય છે. સદૈવ સૌમ્યદમ અગ્રે આસીદ. ઉદ્દાલકજી પોતાના પ્રિય પુત્ર શ્વેતકેતુને કહે છે કે હે શ્વેતકેતુ, આ જે દૃશ્યમાન સંસાર છે એ ઉત્પત્તિની પહેલા એક સત માત્ર હતો. સતથી જુદું કાંઈ હતું નહીં. તો ત્યાં સત શબ્દનો પ્રયોગ અને સતની અંદર આત્મનિષ્ઠા કરાવવા માટે એના જ માટે તત્ શબ્દનો પ્રયોગ અને એના જ માટે ઓમ શબ્દનો પ્રયોગ સામવેદની અંદર જોવા મળે છે. તો આ રીતે પરમાત્માના માટે ત્રણ શબ્દનો પ્રયોગ ઉપનિષદોમાં જોવા મળે છે. અહીંયા પ્રારંભમાં આપણે ઓમ શબ્દનો પ્રયોગ કરીને પરમાત્માને આપણા તરફ અભિમુખ કરી અને શું કહીએ છીએ? જો મમ અંગાની, મમ એટલે કે મારા, અંગાની એટલે અંગો. મમ અંગાની આપ્યાયંતુ, આપણે એવું બોલીએ છીએ કે હે પરમાત્મા, મારા જે અંગો છે એ આપ્યાયંતુ, મારા અંગો આપ્યાયંતુ. આપ્યાયંતુ શબ્દનો અર્થ છે વૃદ્ધિમ પ્રાપ્નુવંતુ, એટલે કે બ્રહ્મ ધ્યાન અનુકૂળતયા વૃદ્ધિમ પ્રાપ્નુવંતુ. બ્રહ્મ ધ્યાનને અનુકૂળ થઈને વૃદ્ધિને પ્રાપ્ત થાય. કોણ? મારા અંગો. મારાથી કોણ બોલે છે? આ મુમુક્ષુ બોલે છે. કોણ બોલે છે? મુમુક્ષુ બોલે છે.
એટલે કે મુમુક્ષુ પ્રાર્થના કરે છે ભાઈ, મુમુક્ષુ. કારણ કે ઉપનિષદનો અધિકારી કોણ છે સજ્જનો? મુમુક્ષુ છે. જે મુમુક્ષુ નથી એને આ ઉપનિષદની સાથે કોઈ લેવા દેવા નથી. તો મુમુક્ષુ નહીં હોય તો એ કેવો હશે? બુભુક્ષુ. કેવો? બુભુક્ષુ. તો એક બુભુક્ષુ અને બીજો મુમુક્ષુ. જેને સંસારનો લાભ લેવો છે એને શું કહેવામાં આવે? બુભુક્ષુ. અને જે પરમાત્માનો લાભ લેવા માંગે છે એને શું કહેવાય? મુમુક્ષુ. મુમુક્ષુ શબ્દનો અર્થ છે મોક્ષો મે ભૂયાદ ઇતિ ઈચ્છા, કે હું આ જન્માદી દુઃખોથી મુક્ત થઈ જાઉં એવા પ્રકારની ઉત્કટતમ જિજ્ઞાસા જેના મનમાં હોય એવા વ્યક્તિને મુમુક્ષુ કહેવામાં આવે છે. મુમુક્ષુ એટલે કે એવો વ્યક્તિ કે જેને પરમાત્માથી ઇતર અન્ય કોઈ પણ પ્રકારના લાભની ઈચ્છા જેના મનમાં નથી, એવા વ્યક્તિને સાચા અર્થમાં મુમુક્ષુ શબ્દથી કહેવામાં આવે છે. તો પરમાત્માથી ભિન્ન શું છે? આ દૃશ્યમાન સંસાર છે. દૃશ્યમાન સંસાર જેને 14 લોક કહેવામાં આવે, ચતુર્દશ ભુવન અથવા 3 લોક, ભૂર્ભુવ અને સ્વઃ. તો આ જે લોકોની પણ જેના મનમાં કામના નથી કે મારે બ્રહ્મલોકમાં જવું છે કે સ્વર્ગલોકમાં જવું છે, એવી પણ જેના મનમાં કામના નથી સજ્જન, એવો વ્યક્તિ આ ઉપનિષદનો અધિકારી છે. એને માટે ઉપનિષદ વિચારણીય છે સજ્જન. અર્થાત કી મુમુક્ષુ શબ્દથી અભિપ્રાય છે કે સાધન ચતુષ્ટય સંપન્ન મુમુક્ષુ. કેવો? 4 સાધનથી યુક્ત જે હોય એને મુમુક્ષુ કહેવામાં આવે છે. સમજો, મુમુક્ષુ પણ એક 4 માનું એક સાધન જ છે. પણ મુમુક્ષુ જ્યારે કહીએ ત્યારે આગળના 3 સાધન પણ એની સાથે ગ્રહણ કરી લેવાના છે. કયા કયા? યાદ રાખો. વિવેક, વૈરાગ્ય અને શબ્દમાદી ષટ સંપત્તિ. યાદ રહેશે? બોલો ભાઈ. વિવેક, વૈરાગ્ય, શબ્દમાદી ષટ સંપત્તિ અને ચોથું છે મુમુક્ષુત્વ. આ 4 જે છે એ જેની અંદર હોય એને અધિકારી કહેવામાં આવે છે. એ વેદાંતનો અધિકારી છે. એ વેદાંતનો અધિકારી છે. તો સૌ પ્રથમ એ મુમુક્ષુ બને ક્યારે સજ્જનો? એટલે કે મોક્ષ વિશેની ઉત્કટ ઈચ્છા ક્યારે જેના મનમાં ઉત્પન્ન થાય? તો કહ્યું કે સર્વપ્રથમ એને વિવેક હોય તો. શું હોય તો? વિવેક. વિવેક એટલે શું? આત્મા અને અનાત્માનો ભેદ કરવાની સામર્થ્ય એને કહેવામાં આવે વિવેક, સામાન્ય રૂપથી. તો જેની સામે એક બાજુ આ દૃશ્યમાન સંપૂર્ણ સંસાર છે ને એક બાજુ પરમાત્મા છે, એક બાજુ સંપૂર્ણ સંસાર છે અને એક બાજુ પરમાત્મા છે. કહેવામાં આવે કે તારે કયો લાભ લેવો છે? આખા સંસારનો માલિક બનવું છે
કે પરમાત્માનો લાભ મેળવવો છે, તો જે વિવેકી નહીં હોય ને એમ કે છે કે મારે તો સંસારનો લાભ લેવો છે. પણ જે વિવેકી છે શું કહે છે કે મારે સંસારનો લાભ નથી લેવો, મારે મોક્ષનો લાભ લેવો છે, ભગવાનનો લાભ લેવો છે, બ્રહ્મનો લાભ લેવો છે, પરમાત્માનો લાભ લેવો છે. તો સજ્જનો, પરમાત્માના લાભ માટે ઉપનિષદ કહે છે કે એને આખા સંસારનો લાભનો પરિત્યાગ કરવો પડે. બોલો, આવી શરત છે. બે છાપડામાં પગ રાખી શકાય નહીં સજ્જન. અને એ સીધી વાત છે કે તમારે નદી પાર કરવી હોય તો નૌકામાં બેસવું છે. હવે તમે એમ કહો કે ભાઈ અરે હું નૌકામાં બેસું ને રસ્તામાં કઈ ઉલટી પલટી મારી જાય તો, અને મને શું ખબર કે આ નૌકા વાળો જે છે નૌકા ચલાવવાનું જાણતો હશે કે નહીં જાણતો હોય. એટલે મારે તો પૂરેપૂરું નૌકામાં બેસવું નથી. એક પગ હું કિનારે રાખું અને એક પગ નૌકામાં રાખું, કારણ કે મને પૂરેપૂરો એવો વિશ્વાસ નથી કે આ જે મલ્લાહ છે એ નૌકા ચલાવી શકતો હોય કે ન ચલાવી શકતો. મધ્યમાં જઈને નાવ પલટી જાય તો હવે એ વ્યક્તિ એમ કે હું એક પગ કિનારે રાખું ને એક પગ નૌકામાં રાખું તો એ પાર થઈ શકે? તો એને શું કરવું પડશે? પૂર્ણ રૂપથી નૌકામાં ચડી જવું પડશે. અને નૌકા ચલાવવા વાળો જે છે નાવિક, એની ઉપર વિશ્વાસ કરવો પડશે. હવે આને નૌકા ચલાવતા આવડે છે તો એ નદી યા સમુદ્રને પાર કરી શકે છે. એવી રીતે મનુષ્યની પાસે પણ આ બે લાભ છે, એક સંસારનો લાભ અથવા એને બીજા શબ્દમાં કહીએ તો ધર્મનો લાભ અને બ્રહ્મનો લાભ. આ બે લાભ છે, ધર્મનો લાભ અને બ્રહ્મનો લાભ. આ બે લાભ છે. ધર્મનો લાભ એટલે ધર્મથી પ્રાપ્ત થતા સંસારનો લાભ, અને બીજો બ્રહ્મનો લાભ કે જેનાથી આ સંસારની ઉત્પત્તિ સ્થિતિ અને લય થાય છે, એ બ્રહ્મનો લાભ. તો ધર્મનો લાભ લેવો છે કે બ્રહ્મનો લાભ? તો ધર્મના ફળ સ્વરૂપે વ્યક્તિ આલોક પરલોક નો લાભ લઈ શકે છે, અને જ્ઞાન દ્વારા બ્રહ્મનો લાભ લઈ શકે છે. એટલે ઉપનિષદોની અંદર સજ્જનો, યા એમ કહો કે વેદોની અંદર ધર્મનું અને બ્રહ્મનું આ બેનું જ પ્રતિપાદન છે. અથવા એમ બીજા શબ્દમાં કહો, કર્મનું અને જ્ઞાનનું આ બેનું જ પ્રતિપાદન જોવા મળે છે. અને આ જ ઉપનિષદના વિચારથી એ પણ નક્કી થાય છે કે સંસારનો લાભ છે એ નાશવંત લાભ છે, એવું ઉપનિષદોમાં જોવા મળે છે. વ્યક્તિ યાગાદિ ધર્મના ફળ સ્વરૂપે સ્વર્ગમાં ચાલ્યો જાય તો ત્યાંથી એને પાછું આવવું પડે છે. એટલે સ્વર્ગનો લાભ તે શાશ્વત લાભ નથી. ઉપાસનાના ફળ સ્વરૂપે વ્યક્તિ બ્રહ્મલોકમાં ચાલ્યો જાય તો ત્યાંથી પણ પાછું આવવું પડે છે. આ કલ્પમાં નહીં તો આગળના કલ્પમાં ત્યાંથી પાછું આવવું પડે છે. એટલે
સંસારનો લાભ જે છે એ શાશ્વત લાભ નથી, નાશવંત લાભ છે. આવો જેને સમજાઈ જાય છે તો એના માટે એક જ લાભ બાકી રહે છે, અને એ છે બ્રહ્મનો લાભ. શેનો? બ્રહ્મનો લાભ. એટલે જેને બ્રહ્મનો લાભ લેવો હોય ને એને સંસારનો લાભ છોડવો પડે. એને જ સર્વ કર્મનો સંન્યાસ કહેવામાં આવે છે. તો આ જે બ્રહ્મનો લાભ, એ જ એક લાભ જેને લેવો છે એને જેને નક્કી થઈ ગયું છે. અને બ્રહ્મના લાભથી અતિરિક્ત જે કઈ લાભ છે એ નાશવંત છે એવું જેને સમજાઈ ગયું છે, એવો મુમુક્ષુ જે છે એ ઉપનિષદના વિચાર કરવાનો અધિકારી બને છે. અને એવો મુમુક્ષુ જે છે એ પરમાત્માને આ પ્રાર્થના કરે છે. એટલે એવો મુમુક્ષુ એટલે કે મમ શબ્દનો અર્થ એટલે અહીંયા શું છે? મુમુક્ષુ. એટલે મુમુક્ષુ કહે છે કે મમ અંગાની આપ્યાયંતુ, મારા અંગો જે છે એ મને અનુકૂળ થઈ જાય. એટલે કે બ્રહ્મ જ્ઞાન પ્રાપ્ત કરવા માટે અનુકૂળ થઈ જાય, મને અનુકૂળ થઈ જાય. મુમુક્ષુ એમ કહે છે કે હું બ્રહ્મ જ્ઞાન પ્રાપ્ત કરવા માંગુ છું, તો મારા આ જે અંગો છે એ મને અનુકૂળ થઈ જાય, એવી પ્રાર્થના કરે છે. કયા કયા અંગો? તો ખુદ નામ લે છે એક એક અંગનું. જો સૌથી પહેલા નામ લીધું વાક. વાક એટલે કે વાણી જે છે એ મને અનુકૂળ થઈ જાય, બ્રહ્મ જ્ઞાન પ્રાપ્ત કરવામાં મને અનુકૂળ થઈ જાય. તો વાણી જે છે એ કેવી રીતે અનુકૂળ થતી હશે ભાઈ? તો જો વાણી જે છે એ મનુષ્યને તારવા વાળી છે અને મારવા વાળી છે. જો સાચું ખોટું બોલે તો મારવા વાળી છે, અને અનુકૂળ થવું એટલે કે તારવા વાળી બને. વાણી તારવા વાળી એટલે કે વાણી જે છે એ કાબુમાં રહે. સામાન્ય મનુષ્ય સમજો, મનુષ્યને એકબીજાથી બગડતું હોય તો એનું કારણ શું છે? વાણી છે. એટલે કે વાણી જે છે એ મને બ્રહ્મ જ્ઞાનની પ્રાપ્તિમાં અનુકૂળ થઈ જાય. તો પછી અહીંયા એમનો પ્રશ્ન ઉભો થાય કે એકલી વાણી જ શા માટે? શું બીજા અંગો જે છે એ પણ પ્રતિકૂળ હોય તો કેવલ વાણી અનુકૂળ થઈ જવા માત્રથી બ્રહ્મ જ્ઞાન ઉપનિષદના અધ્યયનનો લાભ થઈ શકે? તો આચાર્યો કહે છે કે કેવળ અહીંયા વાણી શબ્દનો પ્રયોગ કરો એટલે વાણીથી 5 કર્મેન્દ્રિયો ગ્રહણ કરવાની છે. કેવી? 5 કર્મેન્દ્રિયો મને અનુકૂળ થઈ જાય. એટલે જો કાર્યકરણ સંગાત અનુકૂળ હોય તો જ સજ્જનો આપણે આ બ્રહ્મનો અને આ દિવ્ય લાભ લઈ શકીએ એમ છીએ. અને જો કાર્યકરણ સંગાત અનુકૂળ ન હોય, વ્યાધિથી વ્યક્તિ ગ્રસ્ત હોય, વ્યાધિથી પીડાતો હોય, એને એમ કહો કે તું આ ઉપનિષદનો વિચાર કર, તો એ કરી શકશે? નહીં કરી શકે. તો સજ્જનો અભિપ્રાય એ છે કે બ્રહ્મનો લાભ લેવા માટે સંપૂર્ણ કાર્યકરણ સંગાત છે એ સ્વસ્થ હોવો જોઈએ. કેવો હોવો જોઈએ? સ્વસ્થ હોવો જોઈએ.
સમર્થ હોવો જોઈએ. નહીં તો તમે કહે છો ભાઈ આજ તો મારે કાંઈ પાઠમાં આવવું કેમ કે આનું જે મને ગરમી બહુ છે. તો ગરમી બાધક થઈ કે સાધક થઈ? બોલો, બાધક થઈ કહેવાય કે ભાઈ એ આવવા દેતી નથી. હા તો કે આજે પગ દુખે છે, હાથ દુખે છે, તો એ બધી બાધાઓ છે સજ્જન. એટલે એ બધી બાધાઓ હોય તો પણ ઉપનિષદના અધ્યયનમાં મન લાગતું નથી. એટલે અભિપ્રાય એ છે કે મારા અંગો જેવા કે વાક એટલે કે પાંચેય કર્મેન્દ્રિયો, પ્રાણ એટલે કે પાંચેય પ્રકારના પ્રાણ, પ્રાણ પંચક, વાકથી વાગાદિ પંચક, પ્રાણથી પ્રાણાદિ પંચક, ચક્ષુ અને શ્રોત્રથી શ્રોત્રાદિ પંચક, વાગાદિ પંચક, પ્રાણાદિ પંચક અને શ્રોત્રાદિ પંચક. અને લઈ લો અંતકરણ ચતુષ્ટય, તો સ્થૂળ શરીર અને સૂક્ષ્મ શરીર બંનેનું ગ્રહણ થઈ ગયું. સૂક્ષ્મ શરીરની અંદર આવી ગયા વાગાદિ પંચક, પ્રાણાદિ પંચક અને શ્રોત્રાદિ પંચક અને અંતકરણ ચતુષ્ટય. તો આ જે સૂક્ષ્મ શરીર છે એ મને અનુકૂળ થઈ જાય. શું થઈ જાય? અનુકૂળ થઈ જાય. એટલે કે હું સર્વાંગથી હું બ્રહ્મનું ઉપનિષદનું અધ્યયન કરવા માટે પ્રવૃત્ત થાવ. અર્થાત કે ઉપનિષદનું અધ્યયન કરું ત્યારે આ સંપૂર્ણ કાર્યકરણ સંઘાત મને સાથ આપે. શું આપે? સાથ આપે. મારે અનુકૂળ થઈ જાય એ અભિપ્રાય છે. એટલે કે કર્મેન્દ્રિયો જે છે એ પ્રતિકૂળ ન ચાલે. હવે કર્મેન્દ્રિયોની પ્રતિકૂળતા શું છે આપણે જોઈએ. વાક કર્મેન્દ્રિયો કેટલી? 5. કર્મેન્દ્રિયો કેટલી? વાક, પાણી, પાદ, ઉપસ્થ અને પાયુ. તો આ પાંચેય કર્મેન્દ્રિયો જ્યારે હું અધ્યયન કરવા બેસું ત્યારે એ પોતાના જે કાર્યો જે છે એ સમેટી લે. એટલે જ્યારે બોલવાની કોઈ જરૂરત હોય તો એ બધું બોલવાનું કાર્ય હું એ વખતે ન આવે. અધ્યયન વખતે મારે બોલવાની કોઈ જરૂર પડે, હાથથી કઈ લેવડ દેવડ હોય તો એ બધી પહેલા પતી જાય, પગથી ચાલવા આવવાનું હોય તો એ પહેલા પતી જાય, એક જગ્યાએથી બીજી જગ્યાએ જવાનું એ વખતે ન આવે. ઉપસ્થ પાયુ જે છે, મલમૂત્ર ઇત્યાદિના જે કાર્યો છે એ વખતે ન આવે. નહીં તો હું થવું પડે ભાઈ, પાઠ ચાલતો હોય ને એ વચ્ચે બાધા આવે. એટલે આ રીતે અનુકૂળ થઈ જાય. વાણી જે છે એ સ્થિર થઈ જાય. હાથ પગ જે છે એ પણ મને સાથ આપે. નહીં તો બેસી ન શકાય. 1 કલાક બેસવાનું હોય તો ઘૂંટણ સાથ ન આપે, અને હાથમાં કે દર્દ હોય તો પછી પાઠમાં મન લાગે. એટલે કે વાગાદી ઇન્દ્રિયો મારે અનુકૂળ થઈ જાય. એ જ રીતે પ્રાણ જે છે એ પણ મને અનુકૂળ થઈ જાય. જ્ઞાનેન્દ્રિયો જે છે એ પણ મને અનુકૂળ થઈ જાય. જેથી કરીને હું આ જે ઉપનિષદનું અધ્યયન કરવા જઈ રહ્યો છું એ ઉપનિષદનો જે અર્થ છે એ મને સારી પેઠે સમજાઈ જાય. નહીં તો પ્રતિકૂળતા હોય તો સમજાતું નહીં. તો આચાર્ય જે વચન બોલે અને એ વખતે ચિત્ત બીજી જગ્યાએ જતું હોય તો સમજાય નહીં. એટલે અનુકૂળતા બતાવવાની વાત થઈ. એટલે એક વાક્યની વાત કરીએ
હવે આગળ જે એની સાથે સાથે બીજું વાક્ય છે એનો આપણે વિચાર કરીશું આગળ. ઓમ આપ્યાયન્તુ મમાંગાની વાક પ્રાણશ્ચક્ષુઃ શ્રોત્રમથો બલમિન્દ્રિયાણि ચ સર્વાણિ સર્વં બ્રહ્મોપનિષદં માહં બ્રહ્મા નિરાકુર્યામ મા બ્રહ્મા નિરાકરોદ નિરાકરણમસ્ત્વ નિરાકરણં મેસ્તુ તદાત્મનિ નિરતેય ઉપનિષત્સુ ધર્મા તે મયि સંતુ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્ય કેશવં બાદરાયણં સૂત્રભાષ્ય કૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદ વિભાગિને વ્યોમવદ્વ્યાપ્ત દેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. સદગુરુદેવ